equal to 120 fs by p, જ્યાં p હોય નંબર ઓફ પોલ. નંબર ઓફ પોલ ડિઝાઇન કરવા માટે આપણે આની જે સ્ટેટર વેલ્ડિંગ હતી એની અંદરથી અલગ અલગ કનેક્શન લઈને અહીંયા બહાર આવ્યા. આ કનેક્શનમાંથી આપણે ટર્મિનલ અહીંયા લઈ ગયા અને એ ટર્મિનલમાંથી અહીંયા આપણે વાયરિંગ કર્યું છે. આ બાજુ સ્વિચ રાખું તો કેટલી પોલ આવે છે? 8. અને આ બાજુ રાખીએ તો 6 પોલ. ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ છે એટલે 120 ઇન્ટુ 50 ડિવાઇડેડ બાય 6 કરો તો 1000 આવે, ડિવાઇડેડ બાય 8 કરો તો 750 આરપીએમ આવે. 5 એચપીની મોટર છે એટલે સ્ટાર્ટર વગર આપણાથી સ્ટાર્ટ કરાશે ને. એટલે મેં 3 ફેઝ ટ્રાન્સફોર્મર લીધું છે વેરિયા, જેની મદદથી આપણે શું કરશું, સ્ટાર્ટિંગમાં વોલ્ટેજ 0 રાખશું અને ધીરે ધીરે વોલ્ટેજ જેમ જેમ વોલ્ટેજ વધારતા જશું એમ એમ એની સ્પીડ શું થતી જશે, ચેન્જ થતી જશે, વધતી જશે. એ આપણે કરીશું. એમાં આપણી પહેલી મેથડ આવશે જે છે બાય ચેન્જિંગ વોલ્ટેજ. તમે વોલ્ટેજ ચેન્જ કરી અને એની સ્પીડ ચેન્જ કરી શકો. જેમ જેમ આપણે વોલ્ટેજ ચેન્જ કરશું એમ એની સ્પીડ વધતી જશે. વોલ્ટેજ ઘટાડો તો સ્પીડ ઘટે, વોલ્ટેજ વધારો તો સ્પીડ વધશે. બીજી મેથડ આપણી હતી પોલ ચેન્જિંગ મેથડ, જે આપણે થિયરીમાં ત્યાં સમજ્યા હતા કે ભાઈ તમે પોલની સંખ્યા 8 હોય તો બી 4 કરી શકો અને 4 હોય તો 8 કરી શકો, ખાલી કરંટની ડાયરેક્શન ચેન્જ કરીએ. સેમ વસ્તુ પ્રેક્ટિકલી આપણે અહીંયા ઓબ્ઝર્વ કરવાના છે. એટલે સપ્લાય તમારો આ ઇન્ડિકેટરમાં આવે છે. પહેલાં ઇન્ડિકેટરમાંથી આ ટર્મિનલ ઉપર, એમાંથી અહીંયા આ 3 ટર્મિનલ મેં વેરિયકના ક્યાં આપી દીધા છે? ઇનપુટમાં. વેરિયકમાં 6 ટર્મિનલ હોય, અહીંયા દેખાય છે આ 6. એવી રીતે 3 ઇનપુટ અને 3 આઉટ. તો આ જે સપ્લાય છે એ 3ને ક્યાં આપી દીધા છે? ઇનપુટ લોડમાં અહીંયા. અને એના આઉટપુટમાંથી લઈ અને ક્યાં આપી દીધા છે? મોટરના ટર્મિનલમાં. એ લખે છે વેરિયાની આઉટપુટમાંથી આવો. તો આ નીચેના ઉપરના 3 જે છે એ ક્યાં છે? વેરિયકમાં જાય. આ નીચેના 3 જે છે એ ક્યાં આવે છે? વેરિયક પછી મોટરની અંદર જાય છે. અત્યારે આપણે સેટિંગ કેટલા પર રાખ્યું છે? 750. એટલે હું મોટરને મળતો વોલ્ટેજ ધીરે ધીરે વધારીશ અને ક્યાં સુધી લઈ જઈશ? 750. ત્યારે હું ફૂલ વોલ્ટેજ આપીશ ત્યારે સ્પીડ કેટલી થશે? 750. એમાં આપણી પહેલી મેથડ આવી જશે કે જેમ જેમ વોલ્ટેજ વધારશું એમ એમ તમારી સ્પીડ કેવી થતી જાય છે? વધતી જાય. એક વખત સ્પીડ 750 આરપીએમ પર આવી ગઈ પછી હું આ ચેન્જ ઓવર સ્વિચની મદદથી એને કેટલા પોલવાળી મોટરમાં કન્વર્ટ કરી દઈશ? 6 પોલ. તો તમારી સ્પીડ કેટલી થઈ જવી જોઈએ? 1000 આરપીએમની આજુબાજુ આવી જવી જોઈએ. તો આપણી સેકન્ડ મેથડ પણ એનાથી આવી જશે. બરાબર. તો ટેકોમીટર લઈ લઈએ. એનાથી શું કરશું આપણે? સ્પીડ મેજર કરશું. કોણ કરશે સ્પીડ મેજર? અહીંયા રાખવાનું છે અને લાલ બટન શું કરવાનું છે? દબાઈ રાખવાનું છે. બરાબર. હા, આરપીએમ પર જ છે એ જોઈ લઈએ ખાલી. હા, આરપીએમ પર છે. હું શું કરીશ? અજયજી વખત શોખ એટલે અહીંયા ઇન્ડિકેશન આવી ગયું આર વાય અને બી. અત્યારે મેં વેરિયાક 0 ઉપર રાખ્યું છે. હવે હું ધીરે ધીરે આને શું કરી જઈશ? વધારતો જઈશ એટલે આની સ્પીડ ધીરે ધીરે શું થશે? વધતી જશે. બરાબર છે. પહેલી સ્પીડ કંટ્રોલની મેથડ બાય ચેન્જિંગ વોલ્ટેજ. વધે છે. આપણે ક્યાં સુધી લઈ જશું? 700. ધેટ મીન્સ કે આપણે ફૂલ વોલ્ટેજ આપી દેશું ત્યારે એની સ્પીડ કેટલી હશે? 750 આરપીએમ સુધી જશે. So 745. 752 આવી ગઈ છે અત્યારે સ્પીડ. હવે આપણે ચેન્જ ઓવર સ્પીડની મદદથી શું કરશું? જો તમે ઓબ્ઝર્વ કરો કે હું પોલ ચાલુમાં બદલું, બરાબર, ચાલુમાં બદલીએ તો ખરેખર શું થવું જોઈએ? પ્રોબ્લેમ થવો જોઈએ. કરંટ બહુ વધારે લેવો જોઈએ પણ નહીં લે. કેમ? કારણ કે ઓલરેડી એ કઈ પોઝિશનમાં છે? રનિંગ પોઝિશનમાં છે. એટલા જો સ્ટોપ હોય તો હું ડાયરેક્ટ આ રીતે એને ચેન્જ કરી શકું નહીં. કારણ કે અત્યારે વોલ્ટેજ કેવો મળી રહ્યો છે? ફૂલ મળી રહ્યો. ફૂલ વોલ્ટેજ મળતો હોય તો હું એને ચેન્જ કરી ડાયરેક્ટ સપ્લાય આપી શકું નહીં. પણ મશીન
ડોનેશનમાં છે એટલા માટે હું ડાયરેક્ટ ચાલુમાં ચેન્જ કરીશ તો વાંધો આવશે. સ્પીડની વેલ્યુ ખાલી કેવી થઈ જશે? વધી જશે. બરાબર. સ્પીડની વેલ્યુ કેટલી દેખાય છે હવે? 930 બરાબર. સિંક્રોનસ સ્પીડ 1000 ગણીએ તો 940 936 ની આજુબાજુ આવી જાય છે. તો આપણે આ સ્ટેટર વેન્ડિંગની અરેન્જમેન્ટમાં ચેન્જ કરી અને પોલની સંખ્યામાં કેવું કરી નાખ્યું છે? વધારો અને ઘટાડો કર્યો. તો સ્પીડ કંટ્રોલ માટે કેટલી મેથડ થઈ? 2. એક વોલ્ટેજથી તમે ચેન્જ કરી શકો અને એક કઈ રીતે કરો? તમે પોલ ચેન્જ કરી અને કરી શકો. બરાબર. આ પાછી વિધિ થઈ ગઈ 750 ની આજુબાજુ. હવે હું શું કરી દઈશ? વોલ્ટેજ ઘટાડવાથી સ્પીડ શું થાય છે? ઘટશે. અચ્છા, અહીંયા બી એકવાર રાખી દો. તો અહીંયા નીચે આપણે કોઈ કનેક્શન કરવાના છે નહીં. ખાલી વેરિયાકમાંથી ક્યાં લાવવાના છે? વેરિયાકના આઉટપુટમાંથી અહીંયા આઉટપુટમાં આપી દેવાનું છે. આ મોટરના ફિગરમાં અહીંયા કોઈ કનેક્શન આપણે કરવાના છે. એ ઓલરેડી આપણે અંદરથી મોટર કનેક્ટેડ રાખી જ છે. બરાબર. તો બહારથી અલગથી વાયર લઈને કરવાની જરૂર નથી. અહીંયા જુઓ, અહીંયા છે ને આપણે બહારથી કનેક્શન કર્યા છે. A1 C2 B1 A2 C1 B2 રેતા કનેક્શન કરેલા છે. પણ એવું કનેક્શન અહીંયા કરવાની જરૂર છે. એવું કનેક્શન ઓલરેડી અંદર કરી દીધું. બરાબર. તો સ્પીડ કંટ્રોલમાં કોઈ ડાઉટ છે? હવે